Welcome, dear students, to English for Gujaratis YouTube channel. So, વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો if you haven't subscribed my channel, do subscribe it. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. And if you like my teaching, do like my videos. જો તમને મારું ટીચિંગ ગમે તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું 12મા ધોરણનું યુનિટ 3 રીડ 1. યુનિટ 3 રીડ 1 જોઈશું, જેનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. બરોબર, માનસિક તણાવને નિયંત્રિત કરવાની વાત છે. મેનેજ યોર સ્ટ્રેસ, માનસિક તણાવને નિયંત્રિત કરવાની વાત છે. અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે માનસિક જે તાકાત છે એને કેવી બનાવવાની છે? મજબૂત. સ્ટ્રેન્થનિંગ, મજબૂત બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટમાં જોઈશું કે કઈ રીતે ઘણા બધા લોકો પર માનસિક તણાવ ઘણીવાર હાવી થઈ જતો હોય છે, મેન્ટલ સ્ટ્રેસ. આપણે હમણાં જ એક ઉદાહરણ જોયું કે 34 વર્ષની ઉંમરનો જે એક્ટર હતા સુશાંત સિંહ રાજપૂત, જેમનું મૃત્યુ થયું એટલે તેમણે હી હેઝ કમિટેડ સુસાઇડ, એમણે આત્મહત્યા કરી. સો એનું કારણ પાછળથી એવું જાણવા મળ્યું કે એ છેલ્લા 1-1.5 મંથથી શું હતા? ડિપ્રેશનમાં હતા, એટલે કે માનસિક તણાવમાં હતા. સો એ જે માનસિક તણાવ જ્યારે હાવી થઈ જાય છે ત્યારે ભલે ને ગમે એટલી મિલકત કે પૈસાવાળા લોકો હોય તો પણ એ પછી કંઈક અલગ ખોટા પગલાં ભરતા હોય છે. તો ક્યારે પણ આપણે આ માનસિક તણાવને આપણા પર હાવી કરવાની જરૂર નથી. હાવી ન થવો જોઈએ, એને હંમેશા નિયંત્રિત રાખવું, એનું નિયમન કરવું. સો એ માનસિક તણાવ આપણા પર હાવી ન થઈ જાય એના માટે બોર્ડે અહીંયા આપણે પરીક્ષામાં આ ચેપ્ટર મૂકવામાં આવ્યું છે. તો ચાલો આપણે આની વાત કરીએ. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણે તો આપણે મેન્ટલ ફ્લેક્સિબિલિટીને શું કરવાની છે? મજબૂત બનાવવાની છે. તો ચાલો જોઈએ આ યુનિટને. ઓકે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 રીડ 1, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો ચાલો આપણે આપણી માનસિક ક્ષમતા, માનસિક તાકાતને મજબૂત બનાવીએ આ રીડ વાંચીને, અને મેન્ટલ સ્ટ્રેસને થોડો નિયંત્રિત કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે આપણે કેટલાક પ્રશ્નો પણ આની અંદર પૂછતા રહીશું કે આવા પ્રશ્નો પૂછાય તો આનો જવાબ આ રીતે આવે, એ પણ લઈશું આપણે યુનિટમાં. સો ચાલો, લેટ્સ બિગિન. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર all closely interlinked and always work together. Interlinked એટલે થી જોડાયેલું, એકબીજાથી જોડાયેલું. શું કહે છે? which things are closely interlinked? એવો પ્રશ્ન પૂછાય કે કઈ વસ્તુ એકબીજાથી જોડાયેલી છે? તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. મગજ, ઇમોશન્સ એટલે હાવભાવ, લાગણીઓ, એન્ડ બોડી તમારું શરીર, આ ત્રણેય કેવા છે? એકબીજાથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને સાથે મળીને જ હંમેશા કામ કરે છે. જ્યારે તમને કોઈ જગ્યાએ કંઈક વાગ્યું હોય શરીર પર, બોડી પર, અને તમને તરત જ એ સંદેશ ક્યાં પહોંચશે? મગજમાં, કે હા અહીંયા વાગ્યું છે. અને પછી તમે વધુ વાગ્યું હશે તો રોવા પણ માંડશો, રાઈટ? યુ વિલ ક્રાય. એ લાગણી તમારી ઉભરી આવે છે. એવું થાય કે જોરથી વાગ્યો, હાથ કપાઈ ગયો, અને તમને રોવાનું પણ ના થાય કે હા હજુ કોઈ લાગણી આવી નથી. ના, ત્રણેય સાથે કામ કરે છે. ઓલવેઝ વર્ક્સ ટુગેધર, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી. It helps you distinguish them more clearly if you try to understand them separately. Distinguish એટલે મતલબ to separate, અલગ પાડવું, અને separately મતલબ પણ અલગ પાડવું. જો તમે if you try to understand them separately, તો જો તમે તેમને અલગ અલગ રીતે સમજવામાં પ્રયત્ન કરશો, it helps you distinguish them more clearly, તો તમને જુદા જુદા પાડીને સમજવામાં મદદ કરશે. તમે સમજી શકશો સારી રીતે આ માઇન્ડ, ઇમોશન અને બોડીને. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. શું કહે છે? વિચ આર યોર મેન્ટલ કેપેસિટીઝ, આવું પૂછાય. વિચ આર યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાઓ શું છે? કેપેસિટીઝ એટલે ક્ષમતાઓ, અને મેન્ટલ એટલે માનસિક ક્ષમતાઓ શું છે? સો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ થિંક
ટુ કોન્સન્ટ્રેટ. સો તમારી માનસિક ક્ષમતાઓ શું છે? તો પહેલી જ એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, કોઈ વસ્તુ પર એક ધ્યાન કેન્દ્રિત કરવું, બરોબર, એક વસ્તુ પર એકચિત્ત થવું, કોન્સન્ટ્રેટ કરવું, ફોકસ ઓન. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી મેળવવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની કે નવી માહિતી યાદ રાખવી. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, એવી પોઝિશનમાં હોવું, એવી ક્ષમતા હોવી કે તમે લોજિકલી, યુ કેન થિંક લોજિકલી, વિચારી શકો. કઈ રીતે? વિવેકપૂર્ણ, લોજિકલી, બુદ્ધિપૂર્વક વિચારી શકો, બરાબર. લોજિકલી એટલે વિવેક ભર્યું, તમે તાર્કિક રીતે વિચારી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decision. Why do you need your mental capacity? આવો પણ પ્રશ્ન પૂછાય. તમારે મેન્ટલ કેપેસિટીઝની જરૂર શા માટે છે? સો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર શા માટે છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે, બરાબર. સ્ટડી કરવા માટે તમારે માનસિક ક્ષમતા હોવી જોઈએ. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનમાં કન્સ્ટ્રક્ટિવ એટલે કાર્યશીલ, સર્જનાત્મક, અને વર્કેબલ એટલે કાર્યશીલ, અને કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક અને કાર્યશીલતા લાવવા માટે. એન્ડ ટુ મેક રાશનલ ડે ટુ ડે ડિસિઝન, રાશનલ એટલે પણ વિવેક ભર્યું, વિચારપૂર્વક, તર્કબુદ્ધ નિર્ણય લેવા. એન્ડ ટુ મેક રાશનલ, લોજિકલ, રાશનલને આપણે લોજિકલ પણ કરી શકાય, રિઝનેબલ, વિચારીને. એન્ડ ટુ મેક રાશનલ ડે ટુ ડે, દરરોજનો, પ્રતિદિન, ડે ટુ ડે ડિસિઝન, ડિસિઝન એટલે નિર્ણય, રોજ બરોજના નિર્ણય લેવા માટે પણ, વિવેક ભર્યા નિર્ણય લેવા માટે પણ તમારે મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા હોવી જોઈએ. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. હવે તમને એવી ચોઇસ આપેલી હોય, તમારી પાસે એવી ચોઇસ હોય કે વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ચાલીને કામે જવું અથવા કારમાં બેસીને કામે જવું. The fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. પણ હકીકત એ છે કે રેઇનિંગ, વરસાદ પડી રહ્યો છે, અને યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ ગઈ છે. કોલ્ડ એટલે શરદી. કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તો એ તમને કયા ડિસિઝન તરફ દોરી જાય છે? રેશનલ, લોજિકલ. કયું ડિસિઝન? ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક કાર, સારું છે કે કાર લઈને જઈએ. તમારી પાસે બે ચોઇસ છે, કાર લઈને જવું કામે અથવા ચાલીને જવું. પણ તમને શરદી છે અને તો તમે શું લઈને જશો? તો કાર લઈને જવાના છો, એ ડિસિઝન તમે લેવાના જ છો. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. રેશનલ, રિઝનેબલ એટલે વિવેકભર્યું, વિચારપૂર્વક, તર્કબુદ્ધવાળું એ ડિસિઝન કહેવાય. ધેટ વુડ બી અ રેશનલ, લોજિકલ, રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ એટલે પરિસ્થિતિ, સિચ્યુએશન. સર્કમસ્ટન્સીસ મતલબ પરિસ્થિતિ, સિચ્યુએશન. તો કરંટ એટલે અત્યારની, જે હાલની આ પરિસ્થિતિ છે એમાં એ તાર્કિક એટલે વિવેકભર્યો નિર્ણય રહેશે, કાર લઈને જવું. આ એક ઉદાહરણ છે કે વરસાદ પડતો હોય અને તમારી પાસે ચોઈસ છે ચાલીને જવું અથવા કાર લઈને જવું. તો તમારી પાસે બુદ્ધિ હોય, માનસિક ક્ષમતા, તો ઓબ્વિયસલી તમે થોડુંક વિચારીને શું લઈને જશો? કાર લઈને, જેથી તમને શરદી ના થાય, બરાબર, વધુ પડતો બીમાર ના પડો એટલા માટે. સો એને રેશનલ ડિસિઝન કહેવાય છે. આગળ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, લોજિકલ પાર્ટ ઓફ યુ that help you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. સો એવું પ્રશ્ન અહીંયા પૂછાઈ શકાય વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ માઇન્ડ? માઇન્ડ શું છે જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, જે આપણે વાત કરીએ એમ રિઝનેબલ, વિવેક ભર્યો નિર્ણય. માઇન્ડ ઇઝ ધ રેશનલ, લોજિકલ એટલે તર્ક બુદ્ધિ, બરાબર, વિચાર શક્તિથી જે આપણે કરીએ.
નિર્ણય લઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices. એ તમને એક તર્ક બુદ્ધિ વિવેક ભર્યો તમારો એક ભાગ છે માઇન્ડ, તમારા માઇન્ડ બોડીમાં. એ તમને શું કરે છે? that help you make unemotional choices. એ તમને પસંદગી કરવામાં મદદ કરે છે, પણ કેવી પસંદગી? અનઇમોશનલ, જે લાગણી ભરી હોતી નથી. અનઇમોશનલ, ઇમોશનલ એટલે લાગણીવાળી ચોઇસ, અને અનઇમોશનલ એટલે લાગણી વગરની ચોઇસીસ લેવામાં મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. બીજું શું મદદ કરે છે? ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર કરવા માટે, માહિતીને સંગ્રહિત કરવા માટે પણ માઇન્ડ મદદ કરે છે. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, એ માહિતીને પાછી મેળવવા, ગેટ બેક. રિટ્રાઈવ મતલબ ગેટ બેક, એ માહિતીને પાછી મેળવવામાં પણ મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, તમને ઓર્ડર કરે છે માઇન્ડ કોઈ કાર્ય કરવા માટે. એન્ડ ટુ કેલ્ક્યુલેટ, ગણતરી કરવામાં પણ મદદ કરે છે. સો ધીઝ આર ધી વર્ક્સ ઓફ માઇન્ડ. આ રીતે માઇન્ડ તમારું કાર્ય કરે છે. સો it is the counterpart to the emotion. Counterpart, it is the counterpart to the emotion. એટલે તમારું માઇન્ડ કેવું છે? કાઉન્ટરપાર્ટ. વન સિમિલર ટુ અનધર, એકથી એનાથી મળતું જ આવતું છે, એટલે કે પ્રતિરૂપ છે. ગુજરાતીમાં કહીએ કાઉન્ટરપાર્ટ એટલે પ્રતિરૂપ. એટલે તમે તમારી લાગણી જેવી હશે, બરાબર, ઇમોશન જેવા હશે, એ રીતે જ તમારું માઇન્ડ વર્તશે. એટલે એનું એક અહીંયા નીચે એક્ઝામ્પલ પણ આપેલું છે, જોઈએ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. એટલે એક્ઝામની ચિંતા, પરીક્ષાનો ભય, બરોબર. નર્વસ એટલે ચિંતા, ભય. તો અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. કયું? કે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. મગજ અને ઇમોશન, લાગણી વચ્ચેનો એક જો ભય હોય તો એ કયો છે? એક્ઝામ. તો એક્ઝામમાં કઈ રીતનો તમને ભય હોય છે વિદ્યાર્થી મિત્રો, એની અહીંયા સરસ રીતે વાત કરી છે. હોય છે તમને બધાને ભય, ડર હોય છે? તો જો એ અહીંયા તમે આટલું જોઈ લેશો એટલે તમારો ડર થોડો દૂર થઈ જશે. તો એ એક્ઝામનો ડર કઈ રીતે હોય છે? મેન્ટલી અને ઇમોશનલી, માનસિક રીતે અને લાગણીની રીતે કઈ રીતનો ડર હોય છે? લાગણી વધારે પડતી આવી થાય તો ડર હોય જ, રાઈટ? તો ચલો જોઈએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી જે માનસિક ક્ષમતા છે, યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ, એને તમને મદદ કરી છે. હેલ્પ યુ રિટેન એટલે કે ટુ કન્ટિન્યુ. હોલ્ડ ઓન એટલે કે યાદ રાખવામાં તમને મદદ કરી છે, બરોબર. કન્ટિન્યુ, યાદ રાખવામાં તમને મદદ કરી છે. વોટ યુ હેવ રિવાઇઝડ, તમે જે રિવાઇઝ કર્યું છે, ફરીથી એને રિવાઇઝ એટલે ફરીથી વાંચવું. ફરીથી જે તમે તમારા મગજમાં યાદ રાખ્યું છે એને તમારા મેન્ટલ કેપેસિટીએ પૂરેપૂરું યાદ રાખ્યું છે, મદદ કરી છે તમને. યુ નો યોર સ્ટફ, બરાબર. તમે પરીક્ષા આપવા જતા હો ત્યારે તમને ખબર હોય, તમે રિવાઇઝ કરેલું હોય, તમને બધું જ યાદ હોય માઇન્ડમાં. યુ નો યોર સ્ટફ, તમને જે પણ વાંચ્યું છે બધું યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેઇલર. પણ તમને બધું જ ખબર છે, યુ નો સ્ટફ. પણ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે કેવા થઈ જાઓ છો? ઇમોશનલ થઈ જાઓ છો, એટલે લાગણી સભર થઈ જાઓ છો. બાય એક્સપેક્ટિંગ, ત્યારે તમે એવું એક્સપેક્ટ થતું હોય છે, તમે એવું માનતા હો છો, ધારી બેસો છો. ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, ત્યારે તમને એવું લાગે કે પરીક્ષામાં કેવું હશે, એક્ઝામ કેવી હશે, એકદમ ડિફિકલ્ટ હશે, બહુ હાર્ડ હશે. અને ઇમેજિનિંગ ફેઇલર, અને તમે એવી કલ્પના પણ કરી બેસતા હો છો કે હું ફેલ થઈ જઈશ. ઓલ ઓફ સડન, અને અચાનક, તરત જ, એકાએક, ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, સારી રીતે સ્ટોર કરેલી માહિતી, તમારા મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા દ્વારા સારી રીતે સ્ટોર કરેલું, યાદ રાખેલું, ઇઝ નો લોંગર અવેલેબલ,
એ પછી તમારે અહીંયા ખોપડીમાં મગજમાં રહેતું નથી. થાય ને આવું પરીક્ષામાં કે બહુ વાંચ્યું હતું પણ પરીક્ષા આપવા ગયા અને ચિંતા કરવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા પેપર બહુ હાર્ડ હશે, ટફ હશે, અને બધું જ મગજમાંથી નીકળી ગયું. આવું થાય ને. સો યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇમોશન સ્ટોર. એટલે તમારું જે ઇમોશન છે, લાગણી, એને તમારા જે માઇન્ડ કેપેસિટી છે એને બધું ખતમ કરી નાખ્યું. જે પણ તમારા મગજમાં હતું એ બધું ખલાસ કરી નાખ્યું. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? હવે અહીંયા પ્રશ્ન કર્યો છે કે શું તમે તમારી જાતને આ નીચે આપેલા વાક્યોમાંથી કોઈ પણ એક કે એકથી વધારે વસ્તુઓમાં તમારા લાઈફમાં એવું કંઈ બને છે, એમ તમે એના ઉપર રિએક્ટ કરો છો? શું રિએક્શન? તો એ વાત કરે છે અહીંયા તમારે તમારા લાઈફમાં આ નીચેના 4-5 પોઈન્ટમાંથી કોઈ પણ 1-2 પોઈન્ટ બને છે એમ એવું તમને થાય છે, એવું ફીલ થાય છે? તો એ જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું તમને મુશ્કેલી પડે છે કોઈ એકાદ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા? મુશ્કેલી પડે છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. અને તમારી મેમરી, યાદશક્તિ વારંવાર ઓછી થતી હોય એવું તમને લાગે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ. ગ્રાસ્પ એટલે સમજવું. કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઇન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે, બટ યુ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ તમે કોઈ એક ક્લિયર થોટ સમજી શકતા નથી, મગજમાં નક્કી કરતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનડિસાઇડેડ. શું તમે આજકાલના દિવસોમાં ઓફન એટલે વારંવાર અનડિસાઇડેડ રહો છો? એટલે કે વિચારી શકતા નથી, યોગ્ય રીતે કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ તમારા માટે કંઈક નવું છે, વારંવાર થતું નથી. You make longer to do task that you were able to complete quite quickly before. શું તમને કોઈક ટાસ્ક પૂરો કરવામાં બહુ લાંબો સમય જાય છે, જે ટાસ્કને પહેલાં તમે બહુ જલ્દીથી ખતમ કરી શકતા હતા? શું આ બધું થાય છે? આ 4-5 જે વાક્યો અહીંયા આપ્યા છે એમાંથી કોઈ તમને એક અથવા એકથી વધારે થાય છે? એવું કંઈ થાય છે મેન્ટલી? ઇફ યસ, જો હા થતું હોય, then it gives a sign of mental stress પ્રેઝન્ટ ઇન યુ. જો આમાંથી એક અથવા એકથી વધારે વાક્યો તમને લાગતા વળગતા હોય તો એનો મતલબ એક કે તમે મેન્ટલી સ્ટ્રેસ લઈ રહ્યા છો. ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જો યાદ રાખો અહીંયા, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જેટલું તમે જલ્દી આ સ્ટ્રેસની સાથે ડીલ કરીશું, એને ખતમ કરવાનો પ્રયત્ન કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો તમારી મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતાઓ, એ ઓછી અફેક્ટ થશે, એ અફેક્ટ થશે નહીં. એટલે માનસિક શક્તિ તમારી એવી ને એવી જ રહેશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. The following exercises. હવે અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે, 4 જેટલી એક્સરસાઇઝ આપેલી છે, જે આપણે ડિટેલમાં એક પછી એક જોઈશું. The following exercises will help you build better stress resilience. resilience એટલે flexibility, લવચિકતાપણું, બરોબર, એકદમ ફ્લેક્સિબલ. એન્ડ રીબેલેન્સ એટલે એકદમ સંતુલિત, ફરીથી સંતુલિત કરવું. તો કે જે નીચે આપેલી કેટલીક એક્સરસાઇઝ છે એ તમને તમારા સ્ટ્રેસને, માનસિક તણાવને સંતુલિત કરવામાં, સંકુલિત અને ફ્લેક્સિબલ બનાવવામાં મદદ કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો તમારી માનસિક શક્તિ, ક્ષમતા ને જો માનસિક સ્ટ્રેસ, તણાવ થયો હોય તો એ નીચેની કેટલી એક્સરસાઇઝ છે એનાથી એ દૂર થશે, બરાબર. તમારા માઇન્ડમાં ફ્લેક્સિબિલિટી આવશે અને તમારું માઇન્ડ રીબેલેન્સ થશે, ફરીથી બેલેન્સવાળું થઈ જશે. ઓકે, સો અહીંયા
આપણે એક્સરસાઇઝોમાંની એક પહેલી એક્સરસાઇઝ જોઈએ, જેનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ. થિંકિંગ એટલે વિચારવું, અને ઓવર થિંકિંગ એટલે વધુ પડતું બંધ કરવું. સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને પણ કહું, કોરોના છે તો છે, બરાબર, ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણવાનું ચાલુ રાખો. જે થવું હશે થશે, આપણે તો માત્ર ભણવાનું છે, એનાથી જ મતલબ. સો સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધુ પડતું વિચારવાનું બંધ કરો. એ પહેલી એક્સરસાઇઝ છે, તો એની અંદર ડિટેલમાં વાત કરીએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ થોટ, I wish there was a switch in my mind that I could flick and turn off all the thoughts going around in my mind. શું કહે છે? When task and pressure, જ્યારે ટાસ્ક એટલે કાર્ય અને પ્રેશર દબાણ, તમારામાં એક તો કામ ઘણા બધા પડ્યા હોય અને ઉપરથી દબાણ આવે, પ્રેશર આવે મગજ પર, બંને એકી સાથે ભેગા થાય. The mind can sometimes go into overthinking. ત્યારે તમારું મગજ શું કરે છે? માઇન્ડ ઓવર થિંકિંગ, વધારે પડતું થિંકિંગ કરવા માટે છે. જ્યારે તમારી પાસે ઘણો બધો દબાવ આવે છે અને ઘણા બધા ટાસ્ક આવી પહોંચે છે, ત્યારે યુ કમ ટુ ધ થોટ, અને ત્યારે તમને વિચાર આવે છે. આઈ વિશ, કે હા હું એવું ઈચ્છતો હોત. આઈ વિશ, કે હું એવું ઈચ્છું કે there was a switch in my head, કે જો મારા મગજમાં એક એવી સ્વિચ હોત, એટલે બટન આવે, સ્વિચ હોત, that I could flick એટલે ક્લિક, ફ્લિક એટલે ક્લિક કરવું, દબાવવું. I could flick and turn off, એને દબાવવું અને ટર્ન ઓફ કરી દઉં, બંધ કરી દઉં, all the thoughts going around in my mind, કે મારા મગજમાં ચાલતા તમામ વિચારોને હું બંધ કરી દઉં માત્ર એક ક્લિક, બટન દબાવીને. કે મારી પાસે જો મારી પાસે વિચારો ઘણા બધા એકી સાથે ફરવા માંડે, ઓવર થિંકિંગ થાય, ત્યારે હું એવું ઈચ્છું કે મારા માઇન્ડમાં એક સ્વિચ હોય અને એ દબાવું તો બધા જ વધુ પડતા વિચારો બંધ થઈ જાય. ઇઝ ઇટ પોસિબલ? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. એવી કોઈ સ્વિચ હોય નહીં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આ એટલું ઇઝી છે નહીં. એવી કોઈ સ્વિચ ના હોય કે દબાવો એટલે તમારામાં ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો આવતા હોય જતા રહે. No, it is not possible. There is a technique, પણ એક ટેકનિક છે. That is technique to help yourself during the problem of overthinking. પણ તમારી એક એવી કેટલીક ટેકનિક છે જેનાથી તમે જે ઓવરથિંકિંગ, વધુ પડતા પ્રોબ્લેમ છે એમાંથી બહાર આવી શકો. એ તમને મદદ કરશે વધારે પડતા ઓવરથિંકિંગમાં. સો જોઈએ આગળ શું છે. Say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર એ પ્રશ્ન કરો. કયા કરો? વારંવાર તમારી જાતને કયા કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ વસ્તુ તમારી જાતને વારંવાર કયા કરો. શું કયા કરો? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષા છે નહીં. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને જે પણ બનશે એની સામે હું લડી લઈશ, અથવા એનો હું ઉકેલ મેળવી લઈશ. વેન ઇટ હેપન્સ, જ્યારે પણ બનશે, જે પણ બનશે એનો હું ઉકેલ મેળવી લઈશ, એનું હું કંઈ ને કંઈ સોલ્યુશન લાવીશ. મારી કોઈ અપેક્ષા છે નહીં. આઈ હેવ નો એક્સપેક્ટેશન. આ વસ્તુ તમારે વારંવાર બોલવી, આ વાક્ય. વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. હવે આગળ કહે છે કે ત્યારે તમે એવું વિચારો છો કે તમારો દિવસ એકદમ સ્ટ્રેસફુલ, તણાવ ભર્યો રહ્યો છે. દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે તમારી સામે જ છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. અને જો તમારા વિચારો પણ તો એ જ પ્રમાણે કાર્ય કરશે, એ જ પ્રમાણે આવશે તમારા વિચારો પણ. જ્યારે તમે એવું વિચારો છો કે મારો દિવસ તો આખો તણાવ ભર્યો છે, તો એ દિવસે તમારા વિચારો પણ ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી એટલે ઓલમોસ્ટ બરાબર એવા જ વિચારો આવશે. કેવા વિચારો આવશે? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ XYZ એન્ડ આફ્ટર ધેટ ABC નીડ ટુ ગેટ શોર્ટેડ આઉટ એટલે એનો ઉકેલ લાવો, એનો સોલ્યુશન લાવો. એઝ વેલ એટલે કે
આઈ મસ્ટ ડુ XYZ, મારે કાર્ય કરવાનું છે, આફ્ટર ધેટ આ પછી આ કરવાનું છે. એ બી નીડ ટુ બી શોર્ટેડ આઉટ, એ બી પણ કાર્ય મારે પૂરું કરવાનું છે, એ પણ એઝ વેલ એ પણ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, મને ખબર નથી હું આ બધું કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અને મારી પાસે ખાવાનો પણ સમય છે નહીં, રહેશે નહીં. તો જ્યારે તમને એવું લાગે કે મારો દિવસ આજે સ્ટ્રેસફુલ છે, ત્યારે તમારી પાસે તમને વિચારો પણ આવા જ આવે છે કે મારો આટલું બધું કાર્ય બાકી છે, આ કાર્ય કરવાનું છે, કઈ રીતે કાર્ય કરીશ, મારી પાસે જમવાનો પણ સમય છે નહીં. તો આવા બધા તમને વિચારો આવતા હોય છે. અને પછી આગળ કહે છે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ખરેખર બેઝિકલી એટલે ખરેખર આમ તો ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજુ સુધી દિવસની પણ શરૂઆત થઈ નથી. ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, દિવસ હજુ સુધી દિવસની શરૂઆત પણ નહીં થઈ. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ઇન અ ટીઝ એટલે ઇન અ કન્ફ્યુઝન, તમે કન્ફ્યુઝનમાં મુકાઈ ગયો છો. અહીંયા એક આ શું છે ઇડિયમ્સ આપેલું છે, ઇન અ ટીઝ મતલબ કન્ફ્યુઝનમાં. તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ ગયા છો, દિવસ હજી શરૂઆત નહીં થઈ, તમે ઓલરેડી કન્ફ્યુઝનમાં મુકાઈ ગયા છો. ઇન અ ટીઝ એટલે ટુ બી ઇન અ કન્ફ્યુઝન, તમે કન્ફ્યુઝ થઈ ગયા છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. સો એ શું થઈ રહ્યું છે એકચ્યુઅલીમાં, દિવસ પણ નથી ઉગ્યો અને તમે તમારી જાતને સ્ટ્રેસફુલ ભર્યો દિવસ માનીને બેઠા છો ને એવા વિચારો આવી રહ્યા છે. તો એકચ્યુઅલીમાં એ શું થઈ રહ્યું છે, વોટ ઇઝ હેપનિંગ ધેટ, એ શું થઈ રહ્યું છે, યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું માઇન્ડ એ તમારાથી આગળ પડતું ચાલી રહ્યું છે. યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ એટલે એક્સપેક્ટ, અઝ્યુમ, ધારણા કરી બેઠું છે, આશા રાખી બેઠું છે, ધારણા કરી બેઠું છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, કે તમે કેવું થાકેલું અને તણાવભર્યું મહેસૂસ કરશો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. જ્યારે તમે તમારા બધા ટાસ્ક કાર્યો પૂરા કરી દીધા હશે ત્યારે તમે કેવું થાકેલું અને તણાવભર્યું મહેસૂસ કરશો, એવું પહેલેથી અઝ્યુમ અથવા એક્સપેક્ટ કરીને બેસે છે, એવી ધારણા કરી બેસે છે. તમારું માઇન્ડ એ તમારાથી આગળ ચાલે છે. These frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. These frantic thoughts એટલે જે આ તમારા જે ફ્રેન્ટિક એટલે એકદમ ગાંડા જે થોટ છે, ગાંડાની હદવાળા જે થોટ છે, જે તમે આ જે તમારો દિવસ પણ શરૂઆત નહીં થયો તમે આવું વિચારવા માંડો છો, એ તમારા થોટ છે. સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી એનર્જી છે, શક્તિ, શારીરિક શક્તિ અને માનસિક શક્તિ આને શું પડશે, નબળી પાડશે. એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, અને એના કારણે તમે કેવા દિવસમાં એન્ટર થઈ જશો, બિઝી દિવસમાં. એકચ્યુઅલી તમારો દિવસ બિઝી એટલે બહુ બિઝી છે ને એકદમ નોર્મલ જ છે, બહુ વ્યસ્ત છે નહીં. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, અને તમારી પાસે જે નોર્મલ એનર્જી છે ઓછી, અડધી એનર્જીમાં જ તમે બિઝી દિવસમાં આપોઆપ તમે વ્યસ્ત દિવસમાં આવી જશો. Then when you end up shattered એટલે exhausted, થાકી ગયેલા. When you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. So when you end up shattered એટલે તમે થાકી ગયેલું અનુભવો છો, એન્ડ ઓફ ધ ડે, આખા દિવસ દરમિયાન અંતે, યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તમે તમારી જાતને જાણે કે પ્રૂવ કરી લીધું છે, હકીકત માનીને બેઠા છો, દેટ યુ વર રાઇટ ઓલ અલોંગ, કે તમે આખા દિવસ દરમિયાન સાચા હતા. યુ હેડ ડ્રેડફુલ એટલે ભયંકર દિવસ હતો, ભયંકર સ્ટ્રેસવાળો દિવસ હતો. યુ હેડ ડ્રેડફુલ ડે, યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે શારીરિક રીતે કેવું માનો છો, ડ્રેઇન્ડ એટલે વિધાઉટ એનર્જી, શક્તિ વગરનું. એક્ઝોસ્ટેડ, ડ્રેઇન્ડ એટલે એક્ઝોસ્ટેડ, થાકી ગયેલું પણ કહેવાય. તો તમે તમારું શારીરિક રીતે થાકી ગયેલું માની બેસો છો.
in order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. So in order to have the maximum energy, તમારા દિવસ દરમિયાન વધારેમાં વધારે જ્યારે શક્તિની એનર્જીની જરૂર મેળવવા માટે, જરૂરિયાત ઊભી કરવા માટે તમારે શું કરવું જોઈએ? ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે, એક વ્યસ્ત દિવસમાં પણ તમારે વધુમાં વધુ શક્તિશાળી રહેવું જોઈએ માનસિક અને ફિઝિકલી, તો તમારે શું કરવું પડે? યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન. તો તમારે એક મંત્રનો વારંવાર ઉપયોગ કરવો પડે દિવસમાં. કયો? જે આપણે આગળ વાત કરીએ આને યુઝ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારી પાસે કોઈ એવી અપેક્ષાઓ નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને જે પણ બનશે એની સાથે હું પૂરેપૂરું ડીલ કરીશ, એનો ઉપાય શોધીશ. વેન ઇટ હેપન્સ, જ્યારે પણ બનશે ત્યારે. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એને એક મંત્ર તરીકે આને તમારે ઉપયોગ કરવાનો. શાને તમારે ઉપયોગ કરવાનો? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જ્યારે પણ બનશે, જે પણ બનશે, મારે કોઈ અપેક્ષા છે નહીં અને એની સાથે હું ડીલ કરીશ, એનો હું ઉકેલ મેળવીશ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. અને તમને તરત જ નોટિસ થશે, તરત જ તમે તમારી જાતે નોટિસ કરશો કે તમારી બોડી કઈ રીતે રિલેક્સ કરે છે, એકદમ રિલેક્સ, હળવાશ અનુભવે છે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. એક વિચાર માત્રથી, એક વિચાર માત્રથી, એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે કોઈ અપેક્ષા નથી, એ વિચાર માત્રથી તમારી બોડી એકદમ રિલેક્સેશન અનુભવશે, બરોબર, હળવાશ અનુભવશે. ધીસ રિલેક્સેશન tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જે હળવાશ છે, રિલેક્સેશન, એ તમને કહેશે કે યુ હેવ સ્ટોપ્ડ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. જે તમારી કિંમતી એનર્જી છે, કિંમતી શક્તિ છે, એનર્જી, એને તમે વેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. દેન યુ વિલ ફીલ કામર મેન્ટલી એઝ કોન્સિક્વન્સીસ, એટલે પરિણામે, કોન્સિક્વન્સીસ એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ, કોન્સિક્વન્સીસ એટલે રિઝલ્ટ, પરિણામ. તો પરિણામે તમને શું થશે? યુ વિલ ફીલ, તમને સારું ફીલ થશે. કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, શારીરિક અને માનસિક રીતે તમને શાંતિ અનુભવાશે પરિણામે. જો તમે કોઈ એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા રાખશો નહીં તો, અને જે પણ આવશે દિવસમાં, જે પણ પરિસ્થિતિ, કાર્ય આવશે, એને તમે સારી રીતે શાંતિપૂર્વક પાર પાડશો, વિધાઉટ વરી, કોઈ પણ ચિંતા કર્યા વગર. અને જો તમે તમારા માઇન્ડમાં ચિંતા કરતા રહો તો એ તમારો દિવસ કેવો જશે? સ્ટ્રેસફુલ. એવી વાત કરે છે અહીંયા. એટલે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું થિંકિંગ કરવાની જરૂર નથી. સો વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇટ. આપણે અહીંયા અત્યાર સુધી જ રાખીશું અને વિલ ડિસ્કસ રિમેનિંગ 3 એક્સરસાઇઝ ઇન ધ નેક્સ્ટ પાર્ટ. વધેલી 3 એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અને એ નેક્સ્ટ પાર્ટને જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં પાર્ટ 2ની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે પાર્ટ 2 જોઈ શકો છો. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ વન્સ અગેન, જો તમે સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી, સો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ લાઇક ધ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ પાર્ટ. બીજા પાર્ટમાં મળીએ.